માણસને જિંદગીમાં ક્યાંય પાછળ ન પડવા દે. તમારે કેમ આમાં ટ્રેક્ટરમાં પેશિયલ ગેર હોય, વિવેક છે ને જિંદગીનો પેશિયલ ગેર છે. ગમે એવા ઢાળિયામાં વયું જાય ટ્રેક્ટર. એવડી તેવડ અંદરથી વિવેક હોય તો આવે. હા, એટલે એવા અમારા વિનુભાઈ રહ્યા ને એના આંગળા કરડીને ખાઈ જવાનું મન થાય. મને ઘણા કે તમે બેજો કેમ નથી રાખતા? મેં નથી ગમતો, લે આકરો પડે છે. હા, એવું છે. સંત ન હોત સંસાર મેં તો ચલી જાત બ્રહ્માંડ. જ્યારે જ્યારે આ દેશ માથે આફત આવી છે ત્યારે બાવલિયા જાયગા છે, સાધુ જાયગા છે. હાથમાં માળાનો બેરખો પણ લઈ શકે અને જરૂર પડે ને તેથી તલવાર પણ લઈ શકે. આ દેશના સાધુની તાકાત એ છે. હા, જો બધે લુગડાની એન્ટ્રી પડતી હોય તો આ નાગા સાધુના દર્શન કરવા કોણ જાય દુનિયામાં? પણ વિદેશમાંથી ભૂરડાને આવી કેવું પડે, હાવ બાપુ કમોન પાય લાગી. કેટલા સાધુ થઈ ગયા વિદેશમાંથી આવી આવી. આ તાકાત છે સંતોની, મહાપુરુષોની. એના આંગણામાં જાય, એના ખોળામાં જાય એટલે આનંદ આવે. આ સીધે સીધો પુરાવો છે. ભજન હું આપી શકે? આપણે જે પ્રથમ વાત થઈ હતી કે બે ભાઈ અબોલે હોય અને ભજનમાં જાય અને એ પાછા ઘરે જાય ને એટલે બોલવા માંડે, આ ભજન બોલે. બીજેન બિલાડી તણા બળતા રાખ્યા બાલ સાલે બસા શ્યાર શરણ તમાણે સાંભળા આપે. આ બધું ભજન બિલાડીના બાળ બચાવી શકે, આ ભજન આપી શકે. મહાત્મા સદા ન્યા સુધી કી ગયા એકે મન ઉસાડ કુદીએ દરજે રી વહમી તળી વાટ હોઈલી કરજે હામળા. પાછું એક ડુઆમાં એમ પણ કીધું છે કે નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ નામે પાતક છૂટી અન નામે નાસે રોગ. संत न हो तो संसार में जली जात ब्रह्मांड. મને વાત યાદ આવે 1500 1600 અને 1700 પોણા 1800 ના હિકામાં બની ગયેલો સતી ઘટનાનો એક પ્રસંગ. સાધુ આ દુનિયા માટે, સંત આ દુનિયા માટે શું શું કરી શકે, એવો એક અદભુત પ્રસંગ. વાત થોડી કરુણ છે પણ સંતો બેઠા છે એટલે આનંદ આવી છે તમને અને મને બધાને. એવી ગોપનાથની ધરતી જ્યાં દાદા વાસણો પણ આવેલા, ઇતિહાસ એમ કહે છે. અને એવું જાગતું તત્વ કે જ્યાં સ્વયંભૂ શિવલિંગ ઉપર ત્રપાક જે અભિષેક થાય છે, ડુંગરના પેટાળમાંથી પેટાળ ફાડી અને પાણી આવે છે પ્રભુનો અભિષેક કરવા માટે. એવા સંતોની હાજરી છે. 3 ગામને ત્રપેટે છે, છતાં તમે બધા ભાવિક મળ્યા છો. એક સંતની એવી અદભુત વાત. આ વાત મેં 2014 આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો પર રજૂ કરેલી આ લોકવાર્તા. કારણ કે દાયરો એવો મળ્યો છે. સંતવાણીનો માહોલ છે, સંતોની હાજરી છે. સંત દુનિયા માટે શું કરી શકે, સંતનો પ્રેમ કેવો હોય, સંત રીજે તો શું કરી શકે અને સંત ખીજે તો શું કરી શકે. એવા સંતોની 3-4 સંત ઘોડલી માથે સવારે થઈને વયા જાય છે અને ઘોડા ધીરે 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 વયા જાય છે. બરોબર મેઘલી રાત જામી છે અને મેઘલી રાતની માલિકો ધરતી માથે કોક ફોરું પડે છે. ઠામ ઠામ ઠામ
વીજળી છે હળાવા મારે છે રડાલાલ છામ રડાલાલ છામ રડાલાલ છામ અને ચપ કડાક કડાક ચપ વીજળીના કડાકા થાય છે. જાડવા છે જાણે સંતને ખબકારા દેતા હોય. અને એવામાં એક ઘોડાએ પગ ઊંચો કર્યો. જેવો પગ ઊંચો કર્યો એટલે એક સંતે બીજા સંતને કીધું કે ઘોડું છે ને ઈ ચેતન તત્વ છે. એમાં જે ચેતના છે ઘોડામાં દેવંગી છે. ઈ સંકેત એવો આપે છે કે આગળ કઈક વિઘન છે, ગમે તે હોય, કોઈ જનાવર હોય, ભૂત પ્રેત ડાકીને શાકીને જે કાંઈ હોય, પણ કાંઈક છે ખરું. અને એમાંથી એક સંત ઉતરે છે ભાઈ, આગળ જઈને જાય જોવે. કારણ કે અહીંયા તો કબીર સાહેબ ભજનમાં કહી ગયા છે, સાંડા ભી દુખિયા સૂરજ ભી દુખિયા, દુખિયા 9 લાખ તારા, કબીરા તો સુખની પાછળ હું પડ્યો છું. સુખ ઉપર તો પથરા પડે અને રામ હૃદયથી જાય, બલી હારી દુખની જય પલ પલ રામ હૃદયથી ન જાય. સંતે પડકારો કર્યો, ગુરુદેવ કોઈનો રોવાનો અવાજ આવે છે ને આ દેશની દીકરી એક ધ્રુવ કે રોતી હતી. ખબર પડી ગઈ કોઈક માણસ છે એટલે ધીરી થઈ ગઈ. પણ 2 દી થયા એને માણસ નહોતા જોયા ને, ભલે દેખાતા નહોતા પણ માણસનો જે પગ પેરો થતો હતો ને, દીકરીથી ધરાર રોવાઈ જતું હતું. એ મોઢું પીડી જાતી હતી, નાકથી ઉંકારા થઈ જતા હતા, છાતીની હિકાટી સમજાવવા મીડી સાધુ નહીં હતી. તેથી આ દેશનો સંત જ પડકારો કરી શકે. તમે ગળા સુધી ડૂબી જાઓ ને પાપમાં, કોઈ સંતનો માથે પંજો પડી જાય ને તો પાપને બાળીને ખા કરી નાખે. એનું જાગતો જીવતો કાલ હવારનો દાખલો. જેસલ જેવો પાપી હતો ભલા માણસ પીર થઈ ગયો. જેની માથે સંતના પંજા પડે ને એ પાપને બાળી નાખે. એવા સંતે પડકારો કર્યો. ભૂત છો, સંતને ખબર હતી છતાં ટકોર કરવા માટે કીધું, દીકરી કાંઈક બોલે. ભૂત છો, પલિત છો, કોણ છો, બોલ. અને આ દેશની દીકરી બોલી હતી, બાપુ હું ભૂતે નથી, હું પલિતે નથી, હું એક દીકરી છું 7 વર્ષની. બાપુ મારા માથામાં ઉંદરી નામનો રોગ થયો છે એટલે હું અહીંયા છું. સંત છે હાચા સંત ટકોરો મારે, નિભાડેથી નીકળે, રીન કીન રીઠા હોય પછી એને કાસા જાણીને કોઈ ઓલા દોણા ન ઓરે દાદભા. સંત એક ટકોરો મારે છે દીકરીને ખારી કરવા માટે થઈને, એક નાનો એવો ટપોરો મારે છે સંત કે બેટા તને અહીંયા કોણ મૂકી ગયું. અને દીદી આ દેશની દીકરી એટલું બોલી હતી કે બાપુ મને મારા મા બાપ અહીંયા મૂકી ગયા. સંત એટલું બોલ્યા હતા કે બેટા તારા મા બાપ ભાગ્યા, તારા જેવી ફૂલ જેવી દીકરીને આયા મૂકી ગયા. અને તેથી આ દેશની દીકરી સહન ન કરી શકી બાપ વિશે અને મા વિશે. કે બાપુ સાંભળી લ્યો, મને ખબર છે કે સંતના ચરણમાં તો જાય તો દુઃખ મટી જાય. અને મને ખબર છે કે તમે મારું દુઃખ મટાડી શકો, એ મને ખબર છે. પણ તમે જે મારા મા બાપ વિશે જે બોલ્યા છો ને એ જરાય હાંકી લેવામાં નહીં આવે. બાપુ કાળા પાણા તોડી તોડી તંગ તોડ મહેનત કરી છે મારા બાપે. અને હાજે આવીને મને ઊંચી કરીને બોલાવે ને તે પછી વાળું કરતો એનો થાપડો ઉતરી જાતો. બાપુ મારી જનતાએ અમારા આખા ઘરને, અને કવિઓએ સંતોએ ભજનનું સીધે સીધું દ્રષ્ટાન એક જ છે. આ ભજન છે ને એ એક શબ્દના પોટલા છે, એક સંતોની વેદના છે, સંતોની એક જખના છે કે સીધે સીધા તમે સમજો કે જે મંદિરમાં પથ્થર જાય છે એ કોઈ દી પછી હલતો નથી. એવી રીતે તમે કોઈ ભજનમાં ગયા હોય, સંત વાણીમાં ગયા હો તો ત્યાં કાંઈક દઈને આવો, ત્યાંથી કાંઈક લઈને આવો. કદાચ તમે રૂપિયા ન દઈ શકો તો કાંઈ નહીં, અંગની મહેનત ન કરો તો કાંઈ નહીં, પણ ત્યાંથી કાંઈક એવું તો લઈ આવો કે અહીંયાથી ગયા પછી કુટુંબને નહીં નડું, ઘરનાવને નહીં નડું, ઓહરીમાં નહીં નડું કે ફળિયામાં નહીં નડું. એક તો નિયમ લ્યો તો ભજન છે.
बाकी आ शब्द ना पोटला से शब्द की आरियां शब्द की पारियां साचा शब्द की जो खोज करे वही सदगुरु हमेरिया मान बाप मेला केला लुगड़े फरता होय अने गगो एंट्री मारीने गमे या कदा सेवा करवा जाए ने तो तमने वालो न लागे पण कोई सेवा करतो युवान छे ना मोठा हामो जोजो तमे निराते तमने गुलाबना फूल जेवुं मोठું लागे तो समजी लेजो के ना माँ बापे रजा दीधी तो टपकेश्वर जा रजा दीधी होय तो बाप एम के खाती आंकवा जाऊं छे ने अहींया मस्करी करवा हाटो थईने આવ્યો હોય तो બે વાર તો બાથી આવ્યા પછી आ सीधू प्रमाण छे माथी कोई मोटू नहीं जगदीश होय के जड़ाधार एक मान बीजा संत माहुर आवे संत जगाड़े आ बे वसाड़े जे मारा मारी छे ई छे आ भजन छे आखा जीवन नो आ भजन छे પછી દોરા અને ધાગા અને ધૂણું અને પૂછડું ઢીકડું ઈ બધું થાય પણ જો જનેતાને હેરાન કરો તો એમાં તમને કોઈ દુનિયાનો બાપ બચાવી ન શકે कंस शिशुपाल कौरव भीष्म ने द्रोण जादवो हता जमराज जेवा कहो ने कलम में कृष्ण जी कुशल केवा हता अन हिमगिरी भीत पर जे लिखो फैसलो वन जता पांडवोए सिर धार्यो अन प्राची केरे पीपळे आ जगतना बाप ने या स्वीकारવો પડ્યો तो फैसलो ई कंस शिशुपाल कौरव भीष्म ने द्रोण जादवो हता जमराज जेवा कहो ने कलम में कृष्ण जी कुशल केवा हता हिमगिरी भीत पर जे लिखो फैसलो वन जता पांडवोए सिर धार्यो तो प्राची केरे पीपळे एक भीलना बाणनो फैसलो जगत नाथे स्वीकार्यो तो मारीने તમારી કઈ તાકાત છે કે હું તમે બચી જાય પણ જે દીકરો ઘોડિયામાંથી મોટો થયો હોય અને જેદી માને એમ કે તને ખબર ન પડે બાપને એમ કે તને ખબર ન પડે થઈ રહ્યું ભજન ભજન કેને તમે ભજન કહો છો ભજન હું કહે છે આ છે ઈ બોલે ઈ બીજો નથી ભગા ભગવાન ભાળ્યો કે આ આંખ કાન ના પાડે ઈ પોતે છે તું પોતે બ્રહ્મ છો ક્યાં ગોઈત છો તું ક્યાં તારે જાવું છે ક્યાં ભટકશો તું ભલા માણસ અરે જીવો પૂછે નર જીવાને તું મને કાંઈક દે આ જીવ તો છે ઈ વાં રાખો થઈને ઊભો હોય ભગવાન મને કાંઈક દે હવે તું મોત માંગી લે તારું જીવો પૂછે નર જીવાને તું મને કાંઈક દે अरे पत्थर पूजे जो हरी मिले तो मैं पूजू मोटा पहाड़ गोरख बोल्या पत्थर पूजे जो हरी मिले तो मैं पूजू पहाड़ पण ई गोरख बोली हगे ए आपणे पाછી ઈ વાણીયા પકડી તો આપણે ટૂંકા પડી ગોરખ હવારના પોરની માલિકોર જાય एक बाई हमें ने बांधવાનો व्यवहार साधु ने ब्राह्मण ने चारण ने दीकरीओ आरे बांधવાનો व्यवहार होय गोरख ने बांधવાનો व्यवहार सूर्यनारायण ने कोर काढवी અને એક પકોડો આપ્યો જૈન મચંદરનાથ ને આપ્યો કે લ્યો આરોગ્ય ગુરુદેવ અને મચંદરનાથ ને પકોડો બહુ મીઠો લાગ્યો गोरख एक और लेके आ અને સેટે ઉભા રહ્યા गोरखनाथ ની આંખો બહુ ઉડી ઉડી ઉઠી સેટા ઉભા રહ્યા फड़कार करे ओ माई ओ बहन जी ओ बट्टा एक पकोड़ा और दे दे हमारे गुरुजी को खाना है बाई बाधोकड़ी थी जेम बाप हमें बातों करे एवी रीते साधु हमें बात थाय गमे दुनियानी दीकरी होय ई साधु ने भाड़े એટલે બાપની આરે વાત કરે એમ આંખમાં આંખ નાખી અને ई સાધુની સામે વાત કરી શકે એમાં બીજો ફેર ન પડે આ સૌરાષ્ટ્રના સંતની એવડી તાકાત છે બ્રાહ્મણની સામે વાત કરી શકે ચારણની સામે આંખમાં આંખ નાખીને વાત કરી શકે એમાં ફેર પડે તો ઈ ચારણ નો હોય કે સાધુ નો હોય કે બ્રાહ્મણ નો હોય અને કાઈ દીકરી થતો ન હોય ખરેખરા બધા જો ભટકી જાય તો ભજન હવાયા થાય આ ભજન અને ગોરખનાથ ને ઈ દીકરીએ બાંધતા બાંધતા એટલું કીધું બાપુ અમારે ઘણા બધા કામ હોય અને તમે આવડા આવડા ડોળા લઈને ફરક જોવો છો તો તમારા ગુરુજીને પકોડો ખાવો છે तो एक डोळो आपी दियो ने વાત કરતા વાર લાગે ચપ કડક ઠાણા ન કરતો ડોળો કાઢી અને લોહી ધબકવા મીડા લે બેટા તે તો બહુ ઓછું માંગ્યું છે મારા ગુરુ માટે થઈલ કદાચ જો માથું માંગ્યું હોત ને તો દાંત કાઢતા કાઢતા આપી દે તો કઈ ઈ કઈ હકે કે હું પથ્થર નો પૂજો ભજન આ કીએ છે ઈ છે તહેવાર તો ન પૂજો અને એ જે જેલે જેલે એવી તેવડ છે કે જનેતાના એક હાય હા ને એક નાયે ના ઈ કહી શકે કચ્છનો સત્ય ઘટનાનો પ્રસંગ માં દીકરો બે માને દીકરો નવરાવે છે ધવરાવે છે ખવરાવે છે અને ગામમાં કોઈ મોટા સંત પધારે આખું ગામ ગયું બે ત્રણ જણા ભાવિક છોકરો તો ગયા કે હાલ ને તારે સંતલે પગે નથી પડવું
પગે પડવું પણ મારા માં છે ને ધીરે ધીરે ખાય, પોચું પોચું ખાય, એનું ખવડાવી લઉં, નવરાવી લઉં અને પછી આવું મારી માં કહે તો એ દીકરો ખવડાવી અને માને નવરાવે છે. તો એ ખાટલા માથે નવરાવતા આડો આગળિયો દઈ દીધો, માને નવરાવે છે. પેલા સંત એ છોકરાને ઓળખતા છે એટલે કીધું બોલો છોકરો કેમ નથી દેખાતો, જે સેવા ભાવિક છે એ છોકરો ક્યાં છે? કે એની માને મજા નથી ને એટલે એ નવરાવે છે. આખું ગામ જેને મળવા ગયું હતું ને એ સંત તેથી એમ કહેતા હતા કે મારે એની ડેલીએ જવું છે, ડેલીએ જવું છે. એટલું નહીં, ડેલી જઈને ખખડાવી. સામેથી અવાજ આવ્યો તો ઘડીક વાર જાળવો, હું મારી માને નવરાવું છું. આ ભજન છે. જનેતાના ઋણમાંથી કોઈ મુક્ત ન થઈ ગઈ. એ બીજી વાર દરવાજો ખખડાવ્યો તો કીધું ઘડીક વાર જાળવો, હું મારી જનેતાને નવડાવું છું. તો એ કોક બોલકનો માણસ બોલ્યો કે ફલાણા સંત પધાર્યા છે કે હું જેને નવરાવું છું ને એ મને જગતમાં લઈ આવવા વાળી છે. હવે એ બાપુને કે ઘડીક વાર ઉભા તો ઉભા રહીએ, નકર હું તમારા મંદિરે આવી એમાં મારી ના નથી, પણ મારી માને હું નવરાવી લઉં એકવાર. કારણ કે મારી માને લુગડા પહેરાવી બેહાડી તો પછી બાપુને આવું. બાપુએ ઓલા માણસને ડરાવ્યો કે અરે ભલા માણસ બોયલમાં તું. એ ભજન છે. રામ લક્ષ્મણ વયા જાય છે અને ઝાડવા છે એ બોલવા મીઠા. લક્ષ્મણ સમજો નહીં કે પ્રભુ આ ઝાડવા શું કહે છે? ઝાડવા બોલે છે કે લક્ષ્મણ એમાં કાન દે. તેથી લક્ષ્મણે કાન દીધો હતું. સબરીએ નાળિયેર નથી વધાર્યું, સબરીએ અગરબત્તી નથી કરી, સબરીએ ગીતાજી નથી વાંચી, સબરીએ ધૂપ નથી કર્યા, સબરીએ અભિષેક નથી કર્યા, સબરીએ તો નામનું સ્મરણ કર્યું છે. તેથી ઝાડવા બોલતા હતા રામ રામ રામ. કે ભાઈ આ ઝાડવા બોલે છે રામ રામ, કે ઝાડવા નથી બોલતા, એ સબરીનો પ્રેમ બોલે છે. આ વજન છે. જગતના બાપને કહેવું પડે કે મીઠા લાગ્યા એ તારા બોર બાઈમાં, એ ભાવ ભર્યો બોલ સબરી મીઠા લાગ્યા બોર બાઈમાં, એ દી ભાવ ભર્યો બોલ. સબરી કે છે મીઠા કેમ ન લાગે એ પ્રભુ મેં તો ઈ ચાખીને રાખ્યા બોર. પ્રભુ મેં ચાખીને રાખ્યા છે. તમને ખાટા ન લાગે ને એટલા માટે બધા બોર છે ને એ ચાખીને રાખ્યા છે. અને આ ભજન છે. અને ઈ બાવલીઓ જે સામે ઉભો છે, સાધુ ઉભો છે, એ દીકરીને કહે છે કે બેટા તારા માવતરનો જે તને અંદરથી એક ભાવ છે ને એની સામે અમને પણ ભાવ થાય છે કે નાના તારા જેવી દીકરીઓ જ્યાં સુધી જગતમાં છે ને ત્યાં સુધી અમારા ભગવા ઉજળા છે. અમારા ભગવા છે ને એમાં રંગ પુરાય છે બેટા. પણ એક કે દીકરા તારા જે આ માથું દુખે છે એનો કોઈ ઉપાય ખરો? તેથી આ દેશની દીકરી એટલું બોલે છે બાપજી એનો ઉપાય હતો પણ હવે ઉપાય થાય એવું નથી. કારણ કે માથામાં ઉંદરીનો રોગ છે, એમાં લોહી અને પરુ વયા જાય છે. એ લોહી અને પરુ વયા જાય છે એનો કોઈ ઉપાય નથી. એને જો કારડો કૂતરો આવી અને છાંટે ને તો થાય કે બેટા કારડા કૂતરાને ન બોલાવ્યો કે બાપુ ગળવાળા પાણી કરી કરી અને માથા માથે રેડ્યા પણ તોય કૂતરા નથી આવતા. એની દુર્ગંધ એટલી આવે છે. આ દેશના સંતે તેથી કીધું હતું બેટા હવે તારા આહુડા લોહી નાખ, અને જેની માથે સંતના પંજા પડે ને એને આહુડા લોહી નાખવાના હોય, એને ભીતરથી કાંઈક જુદેરો આનંદ આવે. અને એવા સંતે કીધું બેટા હવે આહુડા લોહી નાખ. હવે કૂતરો આવે કે ન આવે, બાકી ઠાકરનો કૂતરો થઈને તારું માથું ચાટું ભીતર કે છે. અને એ સંતે પડકારો કર્યો કનૈયા ભગવાનની સામે બાધી હગે સંત. કર કરે નહીં, કર કરે મળે નહીં કાંઈ, માગે મિલે ને ભીખ બિન માંગે મોતી મિલે.
માંગવાથી આયા મળે તો ભીખે ન મળે, માંગવાથી વગર માગે મોતીડા મળે. અને તેથી એ સંત કાનુડાની સામે બાંધે છે, વગર સ્વાર્થે જઈએ માણસ કોઈ સામે બાંધે ને તો એને કાંઈક મળે. તમે જોજો ઘણા હારા માણસ છે ને એ સલાહ દેતા હોય ફલાણી જગ્યાએ આમની નામ છે, તારે અહીંયા આમની નામ કરવું જોઈએ, આટલું ને આટલું તારે દેવું જોઈએ, તું આમાં જરાય આગો પાછો ના થતો, રાકાવેળા ન કરતો, લોભીઓ ન થતો, તારે દેવું પડે. એવો કડક બોલવા વાળો માણસ છે, બીજા માણસ આગળથી કામ કરાવે અને ઓલા કામ કરવા વાળાને મજા આવે. એ જગ્યાએ રાકો થઈને કર હે ભાઈ મારે કામ કરી દેવું, હે ભાઈ કામ કરી દેવું, બોલો કે નથી કરી દેવું, જા ને વેવલા. કારણ કે વિવેક નો ફેર પડે છે. અને ઓલો બાધે છે, સંત ભગવાન ને બાધે છે કે હે પ્રભુ આજથી સુધી તારું નામ લીધું, એની સામે કોઈ દી કઈ માંગ્યું નથી. એકે મન ઉસાદ હૃદયમાં ધરજે રી વહમી તારી વાત હોઈલી કર હામલા, માંગતો બીજું નથી કઈ પણ હે ઠાકર તારો કૂતરો બનાવી દે મને. કેવા કામ કર્યા, બીજે બિલાડી તણા તે બળતા રાખ્યા બાળ ચાલે બસા શિયાર શરણ તારે સાંભળા હામળા, બીજું માગું નહીં કાઈ મને ખાલી કૂતરો બનાવી દે. ઠાકર હું તારો ચાકર છું બાપ, મને ખાલી કૂતરો બનાવી દે. આ દેશનો સંત છે, ભગવાનની સામે બાધે છે, અને તું તો પૂર્ણ પુરુષોત્તમ છો બાપ, તને જાજો ઠપકો શું હોય. ત્રીજે પાછાળી તણા તાણે રાખ્યું ટેકું, અબંગ ને ટેકું એક હાચું તળો હામળા, આ છે ભજન. સોથે જગ સલાવ્યો ઘેરો ગજરાજ લોયા ભેળી લાજ, હાબદ રાખી હામળા, આ છે ભજન. પાંચે ને પ્રહલાદ ખમ દેખીને ઝાખો પીડો, તા કીડીની હાર કટાળ ખબર સલાવી હામળા, આ છે ભજન. ભજન વગર માણસ કોઈ દી પામી ન શકે તત્વને. અને છઠે ને હરણાકસ ને સીધો નરસિંહ રૂપે નાથ હરી તે વધાવ્યા હાથ સન્મુખ સહાયરો સાંભળા, આ છે ભજન. સાતેન સાયર રામે બાંધી બાળ રાવણ વાળા રાજ હોથા કર્યા હામળા, અને આ છે ભજન. નવે નાગર નરસિંહ મહેતા તણા નાગર લેતા લાજ, મામેરો મહારાજ હનુમુખ પૂર્યો હામળા, આ છે ભજન. દહે દુવાર ઓલવો જેદી હજ કરીને બેઠો, બળિયલ ફેરવે બાળ હનુમુખ દર્શન હામળા, એ આ છે ભજન. અને 11 નાભો પાળી નીમ નાભા નાઈ નીમ હાચા રાખ્યા હામળા, આ છે ભજન. 12 વખજાળ વાસી ભૂતના પરાળ હોઈ લીધા હામળા, આ છે ભજન. તેરે ગોંડકા તણા પરલે કર્યા પાપ, મારહમાં મા બાપ હાચાનો બેલી હામળો, આ છે ભજન. સૌદે સુદા માજી તણા દાલદર કર્યા દૂર, હતો હજુરા હજુર સન્મુખ દર્શન સામળા, આ છે ભજન. 15 પડ થાપ્યો નહીં આંબ્યો આસામ, રાગ વડને પાંદડે ખબર હામાનો હામળા, આ છે ભજન. અને હોળે હજીવન કર્યો કરણ ઈશ્વરને કાજ, રાખી પદ મહારાજ સેવક જાણીને સામળા, આ છે ભજન. અને 17 ને સાયર વલોયા 3 વાર, તેની વેદત પાછી વાળ શક્તિ વધાવી સામળા, આ છે ભજન. 18 હરિચંદ્ર તણા વેચાણા તણે તાણ, હતો હજુરા હજુર હનુમુખ દર્શન હામળા, આ છે ભજન. 19 આકાશ નાભી કમળ માંથી નીપજો, શેષે વસાવી શેષની હાજી રાખજે હામળા, આ છે ભજન. વિશે વિશી પૂરી જગ માંડીને જોઈ, કપટી સાટે કોઈ હાચાનો બેલી હામળો, આ છે ભજન. 21 આરાધ કહે ઈશ્વર કર છોડી, દાસુ કરે દાસ તારે શરણ આવ્યો સામળા, શરણ જાય ને એ છે ભજન. નવધા ભક્તિમાં ભજન ને તો ત્યાં સુધી કીધું છે કે માણા વયો જાતો હોય માર્ગમાં અને આડો કાકરો આવે ને એને ડાવે પગથી કે જમીને પગથી ખાલી ખેવી નાખે ને એ નવધા ભક્તિ છે. ત્યાંથી ભક્તિ ચાલુ થઈ જાય છે. હવે તમારે ક્યાં ગોતવી છે? ક્યાંય આખું છે જ નહીં, આ ઘરમાં જ છે. મજા લેવા જાય બરાબર છે, આનંદ લેવા જાય બરાબર છે, બાકી જે છે ને બધું ઘરે છે. અને જેને જેને ઘરેથી પાવર મળ્યા છે ને ભાઈ, એને દુનિયામાં ડંકા માર્યા છે. આ ઘણા ભગવા પહેર્યા પછી હેરાન છે, ઘણાના ભગવાના લીરે લીરા થઈ ગયા છે, એને ઘરેથી પાવર ન મળ્યો હોય. અને જે સાધુને સંતને ઘરેથી પાવર મળી ગયો હોય એની સામે તમે જોયો ને, મોમન લાગી તુમના તુમન લાગી મોં, લોણ વળો ભિયા પાણી અને પાણી વળો ભિયા લોણ. એ સંતની સામે જોયો ને તમારો દુઃખ છે ભાંગી ભૂકો થઈ જાય. એનું ગુલાબના ફૂલ જેવું મોટું હોય સંત. સંતનો વાન ભલે કાળો હોય પણ ઉગતા સૂરજ જેવું એનું તેજ હોય. એના માથે કવિને એના ગુણ માથે એક નાનું કાવ્ય લખવું પડે. અને એમાં લખે છે કે હા ભળ સખી એ આ રસિક હૈડાની વાત જો એ આજ રોજ યાદ રાત દીઠા રે, આ દુનિયાના રૂપથી
દુનિયાની બધી સાહેબી છે ને ભાગીને ભૂખો થઈ જાય, જુનાગઢમાં નાકા સાધુની રવેડી નીકળે, દુનિયા દર્શન કરવા જાય, ત્યાં ક્યાં એન્ટ્રીની જરૂર પડે છે? અતિરુડા કાજી એ ઓલા કે હુડાના ફૂલ જો તિરુડા એ કેહુડાના એ ફૂલ જો એ ઓલા લવિગડે માન મારા મોયા કે રૂપથી ગુણ આલા લાગે, રૂપથી ગુણ વાલા લાગે. પધારો ભૂદેવ, પાય લાગી. જામનગર થી અમારા દાદા વધાર્યા છે, ગુરુ બાબા જોશી દાદા. આ છે ભજન. એટલે તેથી આ દેશના સૌરાષ્ટ્રના સંતે દીકરીનું માથું પકડ્યું. બ્રહ્માંડમાં તેથી નોબતું વાગવા માંડી હતી. ઘણા એમ સમજે છે કે ઓલા બ્રહ્માંડમાં નોબતું વાગતી હતી, સંતો એમ માને છે કે આમાં જ બ્રહ્માંડ છે, એમાં જ નોબતું વાગતી હતી. બધે 2 માર્ગ 3 માર્ગ હોય. કોઈ આમ સમજાયું છે, કોઈ આમ સમજાયું છે. કોઈ સંતોએ કીધું ફૂલડા કેરી પાખડી છે, તો કોઈ સંતો પાછું એવું કહી ગયા છે કે મોતીડા એરણ મારે એરાય, માથે પડે ઘણના ઘા, ફૂટે તો ફટાકિયા થાય. તો કોઈ સંતે પાછું એવું કીધું છે કે ભક્તિ તો ખેલ ખાંડાની ધાર છે. કોઈ કીધું છે કે તલવારની ધાર છે. જે મહાપુરુષો જ્યાં જ્યાં સુધી પૂગ્યા છે, પણ એક વાત 100% લખી લેજો કે ભગવાન થી લઈ અને શિક્ષક સુધી અને મહારાજ સુધી કે ગમે તમારો હોય, એ તમારી અંદર કોઈ ગુરુજી કાંઈ નાખી ન શકે. આ લખી લેજો, તમારી અંદર દુનિયામાં કોઈ કાંઈ નાખી ન શકે, પણ ગુરુની એ તાકાત છે કે તમારા અંદર કાંઈ હોય ભીતરમાં તો એ બહાર લઈ આવી શકે. નકર તો આ રૂપિયા વાળા છોકરા ભણી ન જાય કે એમાં નખાતું હોય તો એમાંથી કઢાય છે. છેલ્લા બધે ને જો સાધુ નહીં મૂંડે તો ગમે એ જાય તેમ કે સીધી મૂંડવા ન મળે. કારણ કે 750 છેલ્લા હતા ને છેલ્લે 4 વૈધા હતા. તમને ખબર છે, હાલો હુલો ઠાંગો વનવીર તેદી દેવાયત પંડિતના વખતમાં 4 વૈધા હતા. તો અટાણે કેટલા વધી? આ બાપને જવાબ નહોતી અને અહીંયા પછી હળિયું કાઢતા હોય તો એ તમને ખબર પડી જાય કે આ એમ હળિયું કાઢે છે. રોગે રોગો નખના રેવા દે તારા. પણ જે હયાના ભાવથી સેવા કરતા હોય એનું કાંઈક રૂપ જુદું હોય. અને સંતે જેથી માથું પકડ્યું અને બ્રહ્માંડમાં તેથી નોબતું વીંડી વાગવા, અને 33 કરોડ દેવતાઓ છે ખમકારા મીડા કરવા. એ દેવા દાતારા જુજારા 4 વેદાય અવતારા ઘરા હરા રવિ બારા સતિયા જતિયા પીરા પેગંબરા સીધા સાધકા નવા નાથા નવા ગ્રહ 999 નદી 18 ભાર વનસ્પતિ છે. એ ખમકારા કરવા મીડી. ખમા બાવલિયા ખમા, ખમા સાધુ ખમા. અને આ દેશના સંતે તેથી દીકરીનું માથું પકડી અને પોતાની જીભથી એક અને બીજો લબરકો લીધો ને જીભનો. દીકરીને પૂછ્યું, બેટા હવે તને કેવું લાગે છે? કે બાપુ ઘણા દિવસથી આ પીડા થતી હતી. એટલે તમને દુનિયામાં પીડા થાય ને જેથી કોઈને ન કહેવાય ને, તેથી જનેતાના ખોળામાં માથું નાખી દેજો. જનેતા ન હોય ને તો કોઈ એવા બાવલિયા ને કોઈ સાધુના ખોળામાં માથું નાખી દેજો, અને તમારો જે કાંઈ હોય ને કદડો બધો કાઢી નાખજો. ટાઢક થાય. સંત બીજાને ટાઢક આપે એનું નામ સંત કહેવાય. શીતળ જેવા હોય, સંતનો છાયો શીતળ જેવો હોય. અને સંતે તેની જીભથી માથું છાટતા છાટતા જીવડા છે મીડિયા હેઠા પડવા, અને દીકરીના અંગે અંગમાં દીવા પ્રગટી ગયા. આજ પણ દીકરીનો પરિવાર છે. સલાળાના આપા દાના સંતની આ એક વાત છે. આકાશવાણી ઓલીની રેડિયા ઉપર ઘણા વર્ષો પહેલા મેં કરી, પણ મને એમ થયું કે દાયરો સમજનો છે એટલે વાત મેં કરી. નકર દોર ભજનનો છે, પણ આ ભજનને અડતી વાત છે, કોઈ ખાખા ખીખી વાળી નથી. મને કોઈ સંતે કીધું મને કે તમે ભજનમાં ખાખા ખીખી ન કરતા. મેં કીધું ખાખા ખીખી ન હોય, ભજન એટલે ભજન જ હોય, એમાં બીજો ફેર ન પડે. પણ ભજનને અડે એવી વાત થાય ને ભજનથી ભજન ભટકાય તો જ ભજન સવાયા થાય. એવા ઘાયલથી જો ઘાયલ મળે તો ભજન સવાયા થાય. તો हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो
और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।